વનસ્પતિઓમાંથી બનેલી દેશી વસ્તુઓ વર્ષોથી લોકો વાપરતા આવ્યા છે. દેશી વસ્તુઓ તથા અન્ય દેશી દવાઓનો ઉપયોગ વિવિધ બીમારીઓના ઇલાજ માટે કરવામાં આવે છે. આવી દેશી વસ્તુઓની દુકાનમાં લોકો ખરીદી કરતા હોય છે. ભુજમાં 125 વર્ષ જૂની નારાયણ ગાંધીની દુકાન આવેલી છે, જ્યાં વર્ષોથી દેશી ઉપચાર માટેની વસ્તુઓ મળે છે. અત્યારે આ દુકાન ત્રીજી પેઢી ચલાવી રહી છે. મારું નામ તુષાર ગાંધી. અમારી દુકાન 120 વર્ષ જૂની છે. પેલા મારા દાદા બેચતા હતા, મારા બાપુજી, અમારી આ ત્રીજી પેઢી છે. અને બધે રો મટીરિયલ દેશી ઔષધિઓ બધી અમારા પાસે મળે. ધૂપ હોય, ગુગર હોય, લોબાન હોય, એ બધી આઈટમો અમે વ્યવસ્થિત રીતે અને સારી ક્વોલિટીમાં મળે અમારી પાસે. બીજી ઘણી એવી વસ્તુ છે, બીજી પ્રોડક્ટ હોય જે આપણે જંડુ છે, ડાબર છે, એ બધી દવાઈઓ પણ અમે રાખીએ. અને એક એ જ પ્રોપર્ટી કે સારી વસ્તુ આપવાની અને વિશ્વાસપત્ર એક મોટું નામ છે. એટલે એ રીતે અમને કસ્ટમર પણ સારા મળે. અને ઘણી વસ્તુ છે. આમ તમને જે બે ફોટા બતાવ્યા એમાં અશ્વગંધા, શતાવરી, સફેદ મૂસલી, કાળી મૂસલી, હરડે, બેડા, આમળા, વિલારીગંધ, ગોખરું, કાકચ, કૌચબીજ, પીપળીબૂર, લીલી પીપર, એવી બધી અમારા પાસે ઘણી વસ્તુ તેજાનો પણ હોય. અને ઘણા વર્ષોથી અમારું આ કામકાજ છે અને બહુ સારી રીતે ચાલે છે. અને કચ્છમાં એક સારું નામ છે અમારું. ગ્રાહક સિવાય આયુર્વેદિક ડૉક્ટરો છે, પછી હકીમ છે, વૈદ્યો છે, નાડી વૈદ છે, એ બધે અમારા પાસે આ બધી વસ્તુ લેવા આવે. અને જે લોકલ કસ્ટમર પણ છે, ધારો કે યુટ્યુબમાં પણ જે ઘણા નુસ્ખાઓ આવે છે, એ બધી વસ્તુ પણ અમારા પાસે વધારે પૂરતી મળે. 125 વર્ષ જૂની આ દુકાનમાં દેશી ઉપચારની અનેક વસ્તુઓ મળે છે. અશ્વગંધા, હરડે, જાયફળ, જાવંત્રી તથા પૂજાપાની વસ્તુઓ પણ અહીંથી મળે છે. વિવિધ બીમારીઓના ઇલાજ માટે દેશી દવાઓના પાવડર પણ અહીંથી મળે છે. આવી બીમારીઓમાં કબજિયાત, ડાયાબિટીસ, પથરી, હિમોગ્લોબિન જેવા રોગ માટે અહીંથી પાવડર મળે છે. તથા સ્કિનના રોગ જેવા કે દાદર, ઉધરી, ખરજવું જેવી સમસ્યાઓનો ઉપાય પણ અહીંથી મળી રહે છે. ગ્રાહકો સિવાય અહીં ખાસ આયુર્વેદિક ડોક્ટર્સ તથા વૈદ્યો અહીંથી ખરીદી કરે છે.